આ છે અમારું ડેમ. જો તમને ડેમ ગમ્યું હોય તો એક લાઈક ને એક સબસ્ક્રાઇબ કરી દેજો. મારો ભાઈ પાછો ચડ્યો છે, પાછો પડવા જોઈ શકો છો કેવી રીતે પડે છે. હાલો ગાઈસ, આજ અમે ડેમ પર આ ગયા. આ રહ્યો ઈ હાવ ખોટીનો છે. નીચે ચાલો જઈએ નીચે. તમે જોઈ શકો છો જંગલ જેવું દેખાય છે. તમને દેખાડી દઉં અમારું ડેમની પાળ નીચેથી. તો આ છે અમારી ડેમની પાળ. જો તમને ગમે તો એક લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો આપણે પૂગી ગયા છે ગેટની બહાર ને આ ગેટ બીજાનો છે. આપણે જોઈને ચાલવું જોઈશે. અહીંયા ગારો પણ હોઈ શકે જુઓ, અને કૂતરા પણ હોઈ શકે. તો ચાલો આપણે ગેટની બહાર નીકળી ગયા છીએ. ચાલો હવે ઉપર. આને શું કહેવાય તમે કહી દીજો. શું કહેવાય કહી દીજો. જોઈ શકો છો અહીંયા આપણે બાંધી છે. જો કૂવો તમને દેખાડું. પુલ ચલો છે બરાબર છે. અમે અહીંયા નામ આવતા અહીંયા નામ હોય તમે અહીં કેટલી હરિયાળી છે. અહીં ગારો પણ હોઈ શકે છે ને અહીંયા બેરું બેરું હોતું છે. જો આપણને ખબર નથી, આપણે બીજાની વાડીએ જઈએ છીએ. મારક છે માયલા છે. આ બોવડીમાં લાંબો થાય છે બોર ખાવા માટે, પણ અત્યારે બોર નથી. કાચા બોવડી આવે તો ખાસ્યું ના છે. અને આપણે ચાલો જઈએ હવે ગેટની બહાર નીકળ્યું ત્યારે તમને દેખાડું. અહીંથી મારા ભાઈએ ગાડી આખી હતી ને ગાડી હલવાઈ ગઈ. પછી મને બોલાવ્યો ફોન કરીને મને બોલાવ્યો. પછી કે મને કાઢ બહાર. ગાડી માણ બહાર કાઢી. આગળ હલવાયા હતા ના નહીં. જો બાબા હિન્દી બોલે, હિન્દી બોલતા આવડતું નથી પણ શું સાથે. અહીંયા મારા ભાઈની ગાડી હલવાની હતી. અહીંયા ગારો છે તો અહીંયા હાકે છે. અહીંયા જોવો જ ખરા તમે ગાડીની ટાયર થમાય એટલું આ જગ્યા તો મારો ભાઈ હેવી ડ્રાઈવર થઈને આવડતી નથી ને તો અહીંયા હાકે છે. જો અહીંયા ગાડીના ટાયર નિશાન છે. અહીંયા ગાડી લઈને આવ્યો તો અહીંયા બીજાની વાડીમાં ગાડી લઈને આવ્યો છે. આ બીજા એના ગાડી આવડતી નથી તોય ગમે એના જાવ ગેટ નીકળે. અને આ શું વાવ્યું છે આ તમે કોમેન્ટ કરી દેજો. જેને ન ખબર હોય એને કહી દઉં આ મરચી વાવી છે. મરચી જેને ન ખબર હોય ને એને જ કહું, બાકી ખબર હોય એને ખબર છે. ચાલો આપણે ગેટની બહાર છે. ગેટ આવી ગયો છે તો અહીંથી આપણે બહાર નીકળીશું. અને અમે ગયા હતા ગેટ. જો આ ગેટ ખુલ્લો છે તોય ઠેકીને જાય. ગાંડો નહીં એટલે આ ભાઈથી આમ ધક્કો દે આમ બંધ કરી દેવાનું. અને ઓલી કે અહીંથી જ જતા અમે આ રસ્તેથી જતા. જો આ રસ્તેથી નીકળ્યા આમ ફરીને આ વાડીએથી. તો ચાલો હવે જઈએ ઘરે જઈને તમને બ્લોગમાં મળું. તો આપણે આવી ગયા છીએ દદુભાઈની નિશાળે. તો ચાલો જોઈ કેવી હતી. આ જૂની થઈ ગઈ છે બ્લોગ. આ મારી નિશાળ, દદુભાઈની નિશાળ. જો અહીંયા પેલા ભણતા હતા. અને મેં પાણીમાં ધક્કો દીધો તો પાછો મને પાણીમાં પાડો હાટું પોતે ધક્કો દે. અત્યારે જાંબુડા ખાવા જાય. જો બારોબાર જાંબુડા ખાય ન હોય ને કેવો બેઠો જોવો તમે. એ ગાંડો ન કહેવાય શું કહેવાય. જો જો હિન્દી બોલતા આવડતું ને હિન્દી બોલતા. જો આ કેવો લાંબો થાય. અને આ જો તમે અહીંયા કૂતરા છે. અહીંયા દોડે નહીં. આ કેમ તું ઊભો રહી ગયો? જા કૂતરા છે એટલે ઊભો રહી ગયો ને. જા જો આ કૂતરા. ચાલો આપણે પપ્પા આવી ગયા છીએ અમારી ઘરે. તમને અમારે ઘરે જઈને અમારું ધાબુ પણ દેખાડું. તો ચાલો જઈએ. ચાલો આપણે પહોંચી ગયા છીએ અમારા ધાબે. અહીંયા કેવો નજારો આવે. બાકી જો આ અમારું ગામ છે. આ અમારું ગામ મોટા આવે. ચાલો આ જો અમારે લાગ્યો હતો ને એવો માથે હારો હાર જ હોય. આ ગમે ના હારો હાર. આ જો કેવી રમાય તું કરે ક્યારેક કવડી ગયો શું કરી.